અને હવે છેલ્લે વાત કરીએ દુનિયાના એવા સમાચારની જે આખા વિશ્વમાં એક નેતા આજના સમયમાં પણ આટલું અસરકારક ભાષણ આપી શકે એ રીતે જોવાઈ રહ્યા છે. કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીનું વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં અપાયેલું ભાષણ એ માત્ર એક સંબોધન નથી, એ એવી વાસ્તવિકતા છે કે જે કેટલાય સમયથી બધાના મનમાં હતી, ખૂબ કહેવાતી હતી, ચર્ચાતી હતી, પણ વિશ્વના કોઈ જ રાજનેતા એટલી સ્પષ્ટતા સાથે એ વાતને નહોતા મૂકી રહ્યા. કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર માર્ક કાર્ની આની પહેલા પણ એક પત્રકાર પરિષદ કરીને જાહેરમાં જનતાને સંબોધિત કરીને કહ્યું હતું કે કેનેડાના યુએસની સાથે ખૂબ સારા સંબંધો રહ્યા છે અને અતિશય આધારિત પણ રહ્યું છે કેનેડા યુએસને. પણ એનો મતલબ એ નથી કે યુએસ ગમે ત્યારે દમદાટી મારીને દબાવી જાય. એમનો અર્ક એ નીકળતો હતો ને એટલા જ માટે કેનેડાએ નક્કી કર્યું છે એ યુએસથી સ્વતંત્ર થશે, પોતાની આત્મનિર્ભરતા વધારીને. એના માટે કેનેડાએ શું કરવાનું એના વિશે વાત કરી. માર્ક કાર્ની ચૂંટાઈને આવ્યા, લિબરલ પાર્ટીમાંથી આવે છે, ચૂંટાઈને આવ્યા ત્યારથી એમના પર નજર હતી. એની પહેલાના જસ્ટિન ટ્રુડોના શાસનને એમ પણ હંમેશા પ્રશ્નોના ઘેરામાં જોવામાં આવ્યું. જસ્ટિન ટ્રુડોનું જાહેરમાં કરાતું વર્તન હોય, એમના દ્વારા થતું વર્તન, કે પછી જસ્ટિન ટ્રુડોની રાજનીતિ, તુષ્ટિકરણનું પોલિટિક્સ, એ હંમેશાથી કેનેડામાં સવાલોમાં રહ્યું હતું. કેનેડાની આર્થિક સ્થિતિ બહુ નબળી આવીને ઊભી રહી. હોસ્પિટલ જેવી સ્થિતિ એમના માટે, મેડિકલ ક્રાઇસિસ એમના માટે ઊભા થયા. ભારતીયોની સામે કેનેડામાં આટલા બધા સવાલો થશે એવું ક્યારેય નહોતું વિચાર્યું, પણ ભારતીયોનું કેનેડા જવું પણ મુશ્કેલ બન્યું. જે ભારતીયો વિદેશ જવાના સપના જોઈ રહ્યા છે અથવા એમને વિદેશ જવા સિવાય ક્યાંય આરો નથી દેખાતો, એ લોકો માટે ચિંતાની સ્થિતિ એટલે છે કેમ કે એક પછી એક દેશના દરવાજા બંધ થઈ રહ્યા છે. કોઈ ક્યારેય નહોતું વિચારતું કે ન્યૂઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં પણ ભારતીયોનો વિરોધ થશે, પણ એ થઈ રહ્યો છે. આ વાસ્તવિકતા સ્વીકાર્યા સિવાય આપણી પાસે છૂટકો જ નથી. અત્યાર સુધી આપણે બહુ ભાગી જતા હતા, હોશિયાર છીએ, ભારતમાં કોઈ તક નથી દેખાતી, અમેરિકા ભાગ્યા, નથી દેખાતું, કેનેડા ગયા, ન્યૂઝીલેન્ડ ગયા, ઓસ્ટ્રેલિયા ગયા અને પછી ત્યાં અપાર સંપત્તિ, સમૃદ્ધિ અને ઉજ્જવળ તકોનું નિર્માણ કર્યું, અદ્ભુત જીવન બનાવ્યું. પણ હવે અઘરું છે. હવે દુનિયા એટલી સરળ નથી રહી જેટલી આજથી 10 વર્ષ પહેલાં હતી. અને એટલે જ પાછલા 10 વર્ષમાં બદલાયેલું વર્લ્ડ પોલિટિક્સ અને એ પોલિટિક્સમાં કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર માર્ક કાર્ની દ્વારા એ બોલાવવું જે સમયની જરૂરિયાત છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એમણે આડકતરી રીતે અમેરિકાને, અને આમ તો સીધી રીતે અમેરિકાને વાત કરી, એમણે વર્લ્ડ ઓર્ડરની વાત કરી. અને એમાં એમણે જે વાત કરી કે દુનિયાની જ્યારે તમારી પાસે ખૂબ મોટી સત્તા છે, તમે મહાસત્તા છો, ત્યારે તમે એવું સમજો છો કે તમે ઈચ્છો ત્યારે નિર્ણયો બદલી શકો, નિયમો બદલી શકો, અને બાકીના લોકો છે એ તો પીડિત છે, નાના દેશ છે ને એટલે જ એ પીડિત થવા માટે જ પેદા થયા છે. આ પ્રકારની સ્થિતિ દુનિયા ક્યાં સુધી સ્વીકારીને રાખશે? આ અપેક્ષા દુનિયાના અનેક દેશો પાસેથી છે, કેમ કે ભારત પાસેથી પણ ઇન્ફેક્ટ છે. ભારતે ભલે વિશ્વમાં બહુ જ બધી જગ્યાએ નેતૃત્વના દાવા કર્યા, પણ અમેરિકા સામે આપણે જવાબ નથી આપી શક્યા. આપણે પ્રતિબદ્ધતાથી રહ્યા, આપણે અમેરિકા સામે ઝૂક્યા નથી. આપણે ચાબહાર પોર્ટનો નિર્ણય કે પછી રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવાનો નિર્ણય, એને આપણે ઝૂકવામાં લેવું કે પછી સ્ટ્રેટેજી કન્સિડર કરવી એ બહુ અલગ વિષય છે. પણ જે બોલવાની જરૂર હતી ત્યાં ભારત બોલ્યું નથી. અને એટલે જ ભારતનું મૌન કેટલું ઘાતક સાબિત થાય છે કે પછી આવનારા સમયમાં ભારત માત્ર મુખ પ્રેક્ષક બની રહેશે અને બાકીની દુનિયા લડી લેશે, એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે. હાલ તો આખું યુરોપ સામે પડ્યું છે અને એટલે જ યુરોપના એક પછી એક દેશના લોકો આ કરી રહ્યા છે. બીજું, ડોનાલ્ડ ટ્રમ્પ એવું વર્તન કરી રહ્યા છે જે આટલા મોટા દેશના, કોઈ પણ ઇવન નાના દેશના રાષ્ટ્રપતિ પાસેથી પણ અપેક્ષિત ન હોય, કેમ કે અંગત રીતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને એમને પર્સનલી કરેલો મેસેજ, એ સ્ક્રીનશોટ એનો એ સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે. કોઈ દેશના રાષ્ટ્રાધ્યક્ષ, એક નેતાએ બીજા નેતાને કરેલો મેસેજ ક્યારેય જાહેર ન કરે. પણ એ વાત ડોનાલ્ડ ટ્રમ્પે સાબિત કરી છે કે અંગત વાત જેવું ડોનાલ્ડ ટ્રમ્પની શબ્દકોશમાં, એમની ડિક્શનરીમાં છે જ નહીં. અને એટલે જ મેક્રોને મેસેજ કર્યો, ડિયર ડોનાલ્ડ, એમણે એ મેસેજ સીધો સોશિયલ મીડિયા પર મૂકી દીધો. અને એટલે જ ફ્રાન્સના માત્ર આ રાષ્ટ્રપતિની સાથે આ નથી થઈ રહ્યું, ઇટલીના મેલોની પણ હવે તો ડોનાલ્ડ ટ્રમ્પની સામે બોલી રહ્યા છે. ગ્રીનલેન્ડના મુદ્દા પર એ રાજહટ લઈને બેઠા છે. રાજહટ એ બાળહટ જેવી હોય છે. બાળક રમકડું માંગે એમ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડ માગી રહ્યા છે. અને એ વાસ્તવિકતા ભૂલી રહ્યા છે કે કોઈ દેશ એ રમકડું નથી હોતો, કોઈ દેશની સરહદો એ રમકડું નથી હોતી. મન ફાવે એમ કહી દો કે આપણે કેનેડાને 52મું રાજ્ય બનાવી દઈશું, ગ્રીનલેન્ડ લઈ રહીશું, ગલ્ફ ઓફ મેક્સિકો કાલથી ગલ્ફ ઓફ અમેરિકા કરી નાખીશું. આપણે આજે મદુરો ખરાબ હતો, આપણે વેનેઝુએલા છે ત્યાં ઘૂસીને રાષ્ટ્રપતિને ઉઠાવી લાવ્યા, આને ઉઠાવી લઈશું. અને વારંવાર 70મી વાર કમસે કમ એવું બોલ્યા છે કે મેં ભારત પાકિસ્તાનનું યુદ્ધ રોકાવ્યું, ટ્રેડ ડીલની ઓફર આપીને રોકાવ્યું. ટ્રેડ ડીલની ઓફર આપીને જો અમેરિકાએ એ દબાણ કરીને ભારત પાકિસ્તાનનું યુદ્ધ રોકાવ્યું તો ટ્રેડ ડીલ ક્યાં છે? શું કામ 25% ટેરિફ લગાવેલો છે?
શું કામ ભારત પાકિસ્તાનનું યુદ્ધ પણ રોકો, રશિયા પાસેથી તેલ પણ ન ખરીદો, ચાબહાર પરથી પણ હટી જાઓ, અમે જેમ કહીએ એમ કરો, આ પ્રકારની તાનાશાહી શું કામ? અને જો એ થઈ રહી છે તો સરકાર શું કામ જોઈ પણ રહી છે, પણ સવાલ છે. માર્ક કાર્નીનું ભાષણ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં અને છેલ્લા કેટલાય સમયથી વિશ્વના રાજનેતાઓ દ્વારા કરવામાં આવતી કોઈ ધડમાથા વગરની ટિપ્પણીઓની વચ્ચે બહુ જ અદ્ભુત રીતે, સરસ રીતે વ્યક્ત થયેલું એ ભાષણ છે. એ કેટલું પાળે છે અને અમેરિકાની ગોદમાં કેટલા જલ્દી જઈને બેસી જાય છે એ ખબર નથી. અમેરિકા બહુ બધા દેશોની મજબૂરી પણ છે, એ હકીકત પણ ભૂલાય એમ નથી. એ સ્થિતિમાં માર્ક કાર્નીના ભાષણનો 30 મિનિટનું ભાષણ છે, એટલું તો નહીં સંભળાવી શકીએ, પણ એક નાનો અંશ જોઈ લઈએ. Friends, it is time for companies and countries to take their signs down. For decades, countries like Canada prospered under what we called the rules-based international order. We joined its institutions, we praised its principles, we benefited from its predictability. And because of that, we could pursue values-based foreign policies under its protection. We knew the story of the international rules-based order was partially false, that the strongest would exempt themselves when convenient, that trade rules were enforced asymmetrically. And we knew that international law applied with varying rigor depending on the identity of the accused or the victim. This fiction was useful, and American hegemony in particular helped provide public goods, open sea lanes, a stable financial system, collective security, and support for frameworks for resolving disputes. So we placed the sign in the window. We participated in the rituals, and we largely avoided calling out the gaps between rhetoric and reality. This bargain no longer works. Let me be direct. We are in the midst of a rupture, not a transition. Over the past 2 decades, a series of crises in finance, health, energy, and geopolitics have laid bare the risks of extreme global integration. But more recently, great powers have begun using economic integration as weapons. Tariffs as leverage, financial infrastructure as coercion, supply chains as vulnerabilities to be exploited. You cannot live within the lie of mutual benefit through integration when integration becomes the source of your subordination. The multilateral institutions on which the middle powers have relied, the WTO, the UN, the COP, the architecture, the very architecture of collective problem solving are under threat.